You said never let me go. You said never let me go. You said never let me go. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો કેમ છે બધાને? તબિયત પાણી તો સારા છે ને? આપણે એકદમ સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. કેમ કે એક જ દિવસ હવે આડો છે. આજે છે શનિવાર અને કાલે છે રવિવાર, એટલે રજાનો દિવસ. અત્યારમાં બેસી જશે સાડી કાપવા. જુઓ, આ ત્રાસ કાપવાના હોય ને? આ ત્રાસ કાપવાનો હોય. હાલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છો. અમે તો હાડીના ત્રાસ કાપીએ છીએ. અમારે તો સાડી હોય એટલે મારા મમ્મીને તો એ બેસી જવાનું હોય, જોઈ શકો તો. અને અમારા ફેનિલની મમ્મી કરે છે નાસ્તો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં હશો. તો નાસ્તો કરી લીધો. થોડી સોળી હમી કરી નાખું. મેં બેઠી છું તો આ થઈ જાય એમ. બપોરનું શાક ફેનિલને ઉઠાડજો, લેશન બાકી છે. ના, હમણાં ઉઠાડું. કેમ કે અત્યારે તો હું અહીંયા તો હું આપણે થોડો ઘણો ટાઈમ મળતો હોય એટલે આડું હોડું કામ પકડી લેવું પડે. હમણાં ફ્રીજમાંથી ફ્રીજ દૂધથી બહાર કાઢીને તમે તો સારી કરી નાખો. એમ કોફા નીચેનો કચરાવાળા આવે કે નહીં તો લઈ જાય, કચરામાં વયું જાય એમ. બપોર પછી શાક મૂકું ને તો ફટાફટ આપણે 11 વાગે પછી મૂકી દે. છોકરા જાગે ને પછી ભૂખા થાય. 10 સાડા 10 થાય એટલે ખાવાનું માંગે તરત કે મમ્મી થઈ ગયું એટલે શાક વેલા કરી રાખીએ એમ. લઈને મમ્મી કરી નાખું. બેઠી છે તો આ કચરો વયો જાય, બી કામ થઈ જાય એમ. તમારે ટાઈમ થઈ ગયો કામે જવાનો? હા, આપણે ટાઈમ થઈ ગયો. હવે આપણે નીકળીએ ધીમે ધીમે કારખાને. અને પાછો આજે છે શનિવાર, કાલે છે રવિવાર. મારે આ દોલન બેન તૈયાર કરવા છે. પછી એકને ડ્રોઈંગનું છે અને એકને ડાન્સનું છે. તેને ચણિયા ચોળી ફ્રોક પહેરાવવું પડશે ઢીંગું ને. હા, પછી આજ એને જે સ્પર્ધામાં રહ્યા છે બે છોકરા, અત્યંતા ને ફેનિલ, હવે એ બેને આજે છે કોમ્પિટિશન. શનિવાર છે અને 21 તારીખે છે. ફેનિલને છે ડ્રોઈંગનું ને અત્યંતાને છે ડાન્સનું. આજે છે ને? શનિવારે 21 તારીખનું હતું ડ્રોઈંગનું. આજે એનું છે, આજે ફાઇનલ છે એની. કેમ કે હમણાં 2 દી પહેલાં આપણે શિવાજીનું ડ્રોઈંગ તમે બધે જોયું જ છે. એ જે ડ્રોઈંગ બનાવ્યું હતું એની આજ ફાઇનલ છે, બરાબર ને? હા, ઘણા છોકરા છે તો એવું ન હોય એમ કે સારું થાય તો 1 થી 3 નંબરમાં આવે એમ. તો આખી સ્કૂલના છે બધા અલગ અલગ. જે લોકોને જે આમ અંદરથી જે આવડતું હોય, બધાને ડાન્સ, કોઈને ગાવાનું, કોઈને ડ્રોઈંગનું છે, એમ બધાને અલગ અલગ સ્પર્ધા છે એમ. કોઈને લાઠી દાવ છે, તલવાર ફેરવવાની છે. ઘણા પોતપોતાનું ટેલેન્ટ હોય ને, ટેલેન્ટનું કહેવાય એમ. એટલે ટેલેન્ટ એટલે પોતપોતાનો ટેલેન્ટ, મતલબ પોતામાં જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટ દર્શાવવાનું. પેલા કરાયું હતું ત્યારે ઈ ફાઇનલમાં આવી ગયા. સેમીફાઇનલ કહેવાય ને? હા, ત્યારે પેલા કરાયું હતું એટલે સિલેક્શનમાં આવી ગયો, સિલેક્શન થઈ ગયા. સિલેક્શન થઈ ગયા. તો આજ જોવાનું હોય જે થાય. હા, તો કાંઈ ને. હા, એ તો ભાઈ, એ તો જેવું બધા બાળકોને તો જેનું ટેલેન્ટ હોય. છોકરા તૈયારી કરી એમ બીજે તૈયારી તો કરી જ હોય ને. હા, હોય. આવે તો ભાઈ, નકર પછી એમને પ્રેક્ટિસ તો કરે જ છે. આજની તો ખાલી ડ્રોઈંગ તો આમે તે પરીક્ષામાં ને કામ આવે. એવું કઈ થોડું છે પરીક્ષામાં પૂછાણું તમને મનગમતું ચિત્ર દોરો તો આપણે દોરવા થાય એમ, એટલું આવડતું હોય તો. ના, બરાબર છે. આપણે જે અત્યંતાના ક્લાસે જે ટ્યુશન ક્લાસ કરે છે ત્યાં તમે ખાલી બાળકો રમત ગમત કરે ને એ ખાલી તમે જોવો, એનો આનંદ જોવો ખાલી બાળકોનો. જો ખાલી બાળકનો ઉત્સાહ અને આનંદ તમે જુઓ કે કેટલી ખુશીમાં આમ બધા રમે છે. તમને ખુદને એમ લાગશે કે હાલો આપણે નાના બનીને બધા રમવા મળીએ. તો આ બધા બાળકો જો
હવે જો દોડા કૂદવા નાની બેબી બીજી આવી, જુઓ તમે ખાલી એનું ટેલેન્ટ ખાલી જોજો, તમને એમ થઈ જાય કે નહીં. બાકી બાળકમાં એટલો હરખ ને ઉત્સાહ હોય કે આપને મજા જ આવી જાય. બધા બાળકો કેવા એકદમ નિહારીને બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ખાલી ઉત્સાહ જોવો બાળકોનો. જય માતાજી. ટ્યુશન ક્લાસમાં આવે ને એટલે બાળકોનો ઉમંગ અને ઉત્સાહ છે ને કંઈક આમ અલગ જ હોય. અને તમારું બાળક અહીંયા જ્યારે ટ્યુશન કે ભણવા જાય સ્કૂલે એટલે તમારું બાળક આખું આમ અલગ જ થઈ જાય. અને તમે ક્યારેક એની રમત ગમત તમે જોવો ને તો તમને ખુદને એમ થાય કે હાલો આપણે નાના બાળક બની જાય. તમે ખાલી રમત ગમત જોવો બાળકોની. એટલી બાળકોને મજા આવી જાય ને કે એમ લાગે કે ઘરે જ નથી આવવું. અહીંયા બાળકોને અહીંથી લેવા આવીએ તો આપને એમ લાગે પરણે લઈ જાય છે બાળકોને. એટલા ઉમંગથી અહીંયા બધે આપણે સ્કૂલનું ભણવાનું શીખતા હોય. હાલો બધા બાય બાય કરી જો. જય શ્રી કૃષ્ણ. આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે તેલ ચડાવવા અને લીંબુ ચરવા. અહીંયા મૂકી દે બસ. આ છે અમારે શંકર ભગવાનનું મંદિર. આ એક આ છે અમારો વર્ષાબેનું મંદિર. હનુમાન દાદા છે, શંકરજી છે, શંકર પાર્વતીજી છે. આ અમારું વર્ષાબેનું મંદિર હતું અને મંદિર એ બહુ મસ્ત છે. તો કોઈ વાર અહીંયા દર્શન કરવા આવશો તમને પણ બહુ એટલે બહુ મજા આવી જશે. અને મંદિર એ સારું મોટું છે. આપણે અત્યંતાને લઈને ઘરે આવી જશે ટ્યુશનમાંથી અને મંદિરે દર્શન કરીને આપણે વહી આવ્યા છીએ ઘરે. તો આજે અત્યંતાને અને અમારા ફેનિલભાઈને બેને આજે સ્કૂલમાં કોમ્પિટિશન હતું. તો આપણે પૂછી લઈએ કે આજનો દિવસ કેવો રહ્યો એમને. તો ફેનિલભાઈ કેવો રહ્યો આજનો કોમ્પિટિશનનો દિવસ? મને તો બહુ મજા આવી ગઈ.
જે ડ્રોઈંગ દોરતો હતો હું આ કોમ્પિટિશન માટે જ દોરતો હતો. અત્યંતા બેન ને પૂછી લઈએ આજનો દિવસ કેવો રહ્યો અને ડ્રોઈંગમાં કેવો રહ્યો? કેવો રહ્યો અત્યંતા બેન? ડાન્સમાં તું રહી હતી ને? હા, આજનો દિવસ તો બહુ મસ્તી રહ્યો. ને છે ને મને આજે સર્ટિફિકેટ મળી ગઈ છે. હાલો વાહ, આપણે જોવી કે મારો કેટલામો નંબર એટલે આવ્યો નથી. એટલે છે ને હજી કહે છે અમને માઇકમાં, હજી કાલે કે પ્રમદી કહે છે હા બરાબર. સોમવારે. હજી તો કીધો નથી કેમ કે એટલે જો આપણે જો તો તરત ને તરત તો નો કહી દે આપણને. હા એટલે એ છે ને વાત. પછી છે ને સર્ટિફિકેટ આપી દીધી ને છે ને અમને છે ને એક છે ને ગિફ્ટ આપી દીધી. હા પેન્સિલ, સ્કેલ, હા. ઇરેઝર અને સંચો. હા તે હારા મારું બહુ અને બધા નંબરનું એવું કોઈ વસ્તુ કાંઈ ન હોય. આપણે જેમ મહેનત કરતા હોય એમ બીજા બાળકો આપણે મહેનત કરતા હોય. અને આમાં તો એવું છે કે આ બાળકોએ છે ને એના મમ્મીને એને કીધું હતું બાળકોએ હતું કે મમ્મી કે નંબર આવે ને તો અમને કે તમે કેક ખવડાવશો એમ, પણ નંબર નથી આવ્યો. બધાને આ સર્ટિફિકેટ આપ્યા અને પેન્સિલોની કીટ જે આવે ને એ કીટ એક એક આપી છે, પણ નંબર આવે કે ન આવે નંબરથી કાંઈ મતલબ નથી, પણ એને પ્રેક્ટિસ કરી ને એમ એ ખાલી સ્ટેજ ઉપર જઈ શકે ને તોય અમારા માટે બહુ એટલે બહુ સારું છે. એટલે એટલી તો કોશિશ કરી એને, જેની ડ્રોઈંગમાં કોશિશ ઘણી કરી, અત્યંતાએ ડાન્સ કર્યો તો એને સર્ટિફિકેટ મળ્યા છે. એટલે એનથી ટેલેન્ટ વાળા બાળકો હોય તો ખરા ને, કારણ કે ડાન્સમાં 50 છોકરા હતા. એનથી મોટા ધોરણમાં હોય એટલે એ બધા પછી આગળ આવે એમ. કેક નું કીધું એટલે કેક અમે લઈ આવ્યા છે. કેક તો ખવડાવવાની છે. બાળક જો, ખુશ કેક. એટલે આપણે ખુશ. કેક લઈ આવ્યા છીએ ખાવી? કેમ કે એને કેક લાવ્યા છીએ કારણ કે બાળકને ખુશ રાખવા એ આપણી ફરજ છે. કેમ કે અને હું ભણવામાં બે અમારે હોશિયાર જ છે. સાકુ લેતા જા. ભણવામાં બે હોશિયાર છે જો. અને આપણી મસ્તીની કેક આવી ગઈ છે તો ઈ તે તુને વાલી મમ્મી પપ્પા હોય ને એમ આપણે ખુશ રાખવા માટે આપણે કાંઈક ને કાંઈક તો લાવી જ દે. અડધો દેખાડે. કેની લે. હવે છે ને આ બે ભાઈઓ ભાગ પાડીને કેક ખાઈ લે છે અને અડધી કેકનું બટકું અમારે દીપકની ન્યા મોકલ્યા કેમ કે ન્યાય બે છોકરા અમારે છે એટલે અડધું બટકું ન્યા મોકલ્યું. મઈક તો ખાઈ તો આવી રીતના બાળકોને ખુશ રાખવા એ આપણી ફરજ છે, મા બાપની ફરજ છે કે બાળકોને કેવી રીતના ખુશ રાખવા કેવી રીતના નહીં, અને બાળક ખુશ રહે એમાં જ આપણી ખુશી હાચી છે. હાલો મિત્રો, હવે જમવાનું થઈ ગયું છે તૈયાર, તો વિયાઓ બધે જમવા. અને જો જમવામાં ભરેલા રીંગણાનું શાક છે મસ્ત મજાનું, અને બાજરીના રોટલા. જો બાજરીના રોટલા કા અત્યંતા બેન? હા, ગરબા ગરમ રોટલા, ગરમા ગરમમાં જે ભાખરી નથી મને, કેમ કે આખા રીંગણાનું શાક અને રોટલા ઈ બેસ્ટમાં બેસ્ટ. હા. ને કેવું દેહાનું તારું? શાક ને દેહાના રોટલા બહુ મજા આવે. ખાવાની મજા આવે. હાલો બધા વાળો કરવા જમવા. સારું મિત્રો, હાલો આપણે જમી લઈએ અને આજનો બ્લોગ આપણે અહીંયા કરીશું પૂરો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. બાય.